નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। અંબાજી જતા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે અવિરત સેવા ચાલતી હોય છે। યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રૂષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહી છે। આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ। વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માય ભક્તોની સેવા કરવામાં આવે છે। આવો જ કેમ્પ સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા, નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે। આ સેવા કેમ્પમાં રોજ 500થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે। આ કેમ્પમાં 24 કલાક હાજર ડૉક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે। લગભગ 8.5 વીઘામાં નિર્માણ પામેલા આ સેવા કેમ્પમાં દરરોજ રાતે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે। અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે। સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજ સેવા પીએન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે। રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, અંબાજી। જય અંબે। ભાદરવીના પૂનમના મહામેળા માટેનું ગુજરાતભરમાંથી લોકો અહીંયા પદયાત્રા ચાલતા આવે છે। વર્ષોથી હજારો લોકોની, લાખો લોકોની સંખ્યામાં આવે છે। લાસ્ટ યરમાં 55 લાખથી 60 લાખ લોકોએ દર્શન કર્યા હતા માઈ ભક્તોએ। અને આ ફેરે અમે પહેલી વખત દાતા અને જલોત્રા વચ્ચે એક કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે। એના ઉદ્ઘાટન આજે અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ, રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે। અને જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી 200-300 કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને, એમના માટે અમે એક વ્યવસ્થા કરી છે। વ્યવસ્થાની અંદર 2 ટાઈમ ભોજન છે, ચા નાસ્તો છે, રહેવાની ઉત્તમ સગવડ કરી છે, મેડિસિન છે। જેટલા જે માય ભક્તો આવવાના છે એમના માટે અમે 24 કલાક આ કેમ્પ ચાલુ છે। લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને જમવાની ને એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે। અને જે માય ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના માં જગદંબા પૂરી કરે એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું છું। બોલ મારી અંબે, જય જય અંબે। બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે।